આજે એવું તો શું થયું કે બધા માણસો એક સાથે ભેગા થઈ ગયા। રામ રામ બધાને। સવારમાં મસ્ત મજાનો કુદરતી નજારો જોતા જોતા કરી નાખ્યું દાંતણ। કોને કોને આવી રીતે દાંતણ કર્યું છે જરાક કોમેન્ટ કરી દેજો। પછી જવાનું હતું મઢે એટલે મસ્ત મજાનો તૈયાર થઈને નીકળી ગયા મઢે જવા માટે। મઢે આવીને જોયું તો મંડપ અને મસ્ત મજાનું ડેકોરેશન થઈ ગયેલું હતું અને રસોડા બાજુ જોયું તો બધા શાકભાજી સુધારતા હતા અને મને પણ કીધું કે ક્યાં જાશો, બેસી જશાનો મનો શાકભાજી સુધારવા। પછી થોડી વારમાં બધા ભાઈઓએ મળીને સુધારી નાખી બધી શાકભાજી। કાંઈક મોટો કાર્યક્રમ હોય એટલે તેનું આયોજન વડીલો જ કરે છે, તો આવી રીતે બધા વડીલો મળીને થોડુંક આયોજન કરી નાખ્યું। મંડની અંદર થોડુંક ડેકોરેશન કરવાનું બાકી હતું એટલે ફૂલડાથી કરી નાખ્યું મસ્ત મજાનું ડેકોરેશન। પછી બધું કામ પૂરું થયા બાદ પીધી એક મસ્ત મજાની કોફી અને પછી કાર્યક્રમની શરૂઆતમાં આ બહેનોએ મહેમાનોનું સ્વાગત કરતા મસ્ત મજાનો ડાન્સ રજૂ કર્યો અને બહારથી આવેલા હતા કલાકાર એટલે થોડાક વાર ગીતો અને ભજનોની બોલાવી રમઝટ। પછી બપોરે થઈ ગયો હતો જમવાનો સમય એટલે અમે બધા ભાઈઓ આવી ગયા પીરસવા માટે। પછી બધા મહેમાનોએ અને બધાએ જમી લીધું પછી બેસી ગયો હું જમવા માટે અને પછી બધો કાર્યક્રમ પૂર્ણ થઈ ગયો એટલે અમે નીકળી ગયા સાવરકુંડલા બાજુ અને રસ્તામાં ઠપકારી એક સોડા અને ફાઇનલી 2 કલાક ગાડીમાં સતત બેસીને આવી ગયા ઘરે। તો આશા છે કે તમને આજનો વિડીયો ગમ્યો હશે। ગમ્યો હોય તો લાઈક, શેર અને ફોલો કરતા જજો। બાય બાય।